છપલામાં ઘરેલા છે પહેલો દિવસ એમ કરી હગાને અને સોરોને કંઈ કંઈક ખાવા લઈને આવે એટલે વાંધો નહીં આવે એ દેવ તો પૈસા કોને આવી દેશે આવતું મમ્મીને કે પપ્પાને પહેલાં ભીંડો લાવી તે પણ વેચાઈ જા તો પાછી વાડીથી જોઈ લાવીશું તો આટલા છે અચ્છા લગતા હે અચ્છા પાછું જલ જોઈને જલ છે નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છે. જય સીતારામ, જય આદિવાસી. તો ફાઇનલી આજે આપણે જવાના છે વસંતગઢ અને ભીંડા વેણવાનું છે. એ પહેલાં વેણી લઈએ અને આજથી વેચવાનું શરૂ કરશું આપણે. અને શિવાંશ કુમાર બે રેડી થઈ જશે ઢોકનો બકનો લઈને. અને પહેલાં તો આપણે પપૈયું પાડીએ. પપૈયું પાડી દઈએ. આપણે કેચ કરી નાખ્યું છે પપૈયું અને બોડી હાથને લઈ લીધું. ફાઇનલ દોસ્તો આપણે ભીંડા વેણવા જે છે હજુ આપણે વેણવાનું બાકી કરે પપ્પાને પેલું ઠેલું લઈને આવ્યો આ બીજા બાકી હે આ બાજુ વાળા બાકી ની કરતા જબર લાગવા માંડ્યા એ વેચાતા નહીં ઘરાકો નહીં ખાલી દોસ્તો આપણે આટલા ભીંડા વેનાયા છે આજના. અને આજે વેપાર કરવાનો છે. શું ભાવ મળશે? 10 કે 20 રૂપિયા ભાવ લગાડવો પડશે ને? કેવું થશે? 20 રૂપિયા કિલો લગાડવાનો છે. આપણે ઘરના છે એટલે વેચી દેવાના. જે 10-20 રૂપિયા મળે તે લાગેલા છે ચીના ચીના એટલે વાંધો નહીં આવે. બહુ લાગવાનું ચાલુ થઈ જશે એટલે. અને ચાલો આપણે હવે જઈશું કોમે. ઠેલો બેલો રેડી થઈ જશે. જો કે નવા કોમે આપણે વસંતગઢ. અને શું કહે છે બીજું? ભાગશું? ચાલો તો અમે નીકળીએ. અને મોબાઈલ આપણે ઘેર રહેવા દઈશું. કે ટોપી લગાવી લઈએ ને તો પછી પાછો ટોપ લાગશે. બપોરે યાદ આવશે એમ. બરાબર? હેવી ડ્યુ. હાર ચાલો તો જજો. નહીં તો પછી ઘેર વેચી દેજો આપણે થોડા ઓછા ભાવમાં. બરાબર ને? ખાઈને ખુશ થાય મન. હવે વારીને સાફ સફાઈ ને બધું કરી નાખ્યું છે. દેવાંશી પાંજુ નિહારથી આવી જશે. પાંજુ ખાવા મળી છે નિહારથી આવી છે સિંહસને. અને દેવાંશી તો નિહારથી આવીને તે ખાધું પણ નહીં કેમ કે એને ભીંડા વેચાને આવીને પપ્પા કેમ ચલાવેલે અને ચાલુ કરી દીધી છે. દુકાન કરી દીધી છે. જો આ દેવાંશી દુકાન કરી દીધી છે. આ ભીંડા છે 5 કિલો જેવા ભીંડા હશે. 5 કિલો ભીંડા છે. તો દેવાંશી લઈને બેઠી છે. હજી કોઈ ગ્રાહક આવ્યા નથી પણ અમને બપોરનો ટાઈમથી જો કોઈ ગ્રાહક આવે નહીં હવે તો હું જ આવશે ને દેવ. પણ દેવાને એમ કીધું કે દેવ મન છે કે બેહી રમ. હા કોઈક ચોરી વરી કરી જાય તો ખબર નહીં પડતી દેવુંને પાંજુને. હાર ચાલ પાણી બંધ જો તો કીજો. હા પછી માટલું પણ ભરીને બહાર મૂકી દેશે. એને સાફ સફાઈ ને બધું કરું છું કે હા આ રૂમનું આપણે સાફ સફાઈ પણ કરવાનું છે. સાફ સફાઈને કરવાનું છે. અગર મોટું નાખેલું છે ને આ એ પ્લાસ્ટર પણ કરવાનું છે ને સિમેન્ટ પણ પડી રહ્યો છે પણ કામ કરવાવાળું કોઈ નથી. શું કરવાનું? દેવાંશી તો કોમે લાગી જશે. હવાની નિહાર જશે બપોર પછી ને પાછી ભીંડાવે છે ને દેવ. બહુ શોખ થાય છે. કોઈ ગ્રાહક નહીં આવતો પણ તોફમ નથી જેમને તો ગાડીઓ પણ રસ્તે બંધ થઈ ગયા. 4-5 વાગે તો ચાલુ થશે. 4-5 વાગશે ને તો ચાલુ થશે. ત્યાં સુધી દેવ આરામ કરી રાખો. 1 ટગારું ભરીને ભીંડા લાવેલા તે વેચાઈ જશે ને દેવ. દેવાંશી બેઠી ભીંડા વેચી નાખાશે. તો ના બીજા પાછા 2 કિલો જેવા નીકળ્યા છે કુરા. હા 2 કિલો જેવા છે તો હોજ પડતે વેચાઈ જશે. ને આપણે આ શેઠ બેઠા છે એમને પૂછી જોઈએ કેવી મજા આવે કે નહીં. કેટલા પૈસાના વેચી દીધા? ગન દેવાંશી પૈસા ગણવા માંડી છે. દેવાંશીનો ગલ્લો 2 દિન પહેલાં તોડ નાખ્યો. શું કરવાનું? 70 રૂપિયા. અને બાકીના ભીંડા બીજા રોડે કોઈને કોઈ હગા જાય એમના છપલામાં ઘરેલા છે પહેલો દિવસ એમ કરી હગાને અને સોરોને કંઈ કંઈક ખાવા લઈને આવે એટલે વાંધો નહીં આવે એ દેવ. તો પૈસા કોને આવી દેશે આવતું મમ્મીને કે પપ્પાને? મને જ આપી દેજો. હા બધું મેં તો લાવી. મને બહુ ભીંડાની ખોજલી પણ બહુ થઈ છે. હા 20 રૂપિયાની મને લાવો. હા મને આપી દો. પછી પેલા કોઈ ગ્રાહક આવે ને તો છૂટા તે લેવા જોવે. હા હા દેવું. હા તારે ભીંડા હોજ પડતે વેચવાના છે. બેસી રહેવાનું હવે જવાનું નહીં આવે કેમ કે દુકાને બધા કોઈને કોઈ કશું લેવા આવે ને એ લેતા જશે. હા અને વચ્ચે થોડાક તે આપણે હોજે બનાવી દઈશું. ને આપણે હમણાં હોજે શાક બનાવવાનું જ છે. બીજી વાર પણ ભીંડા જોઈ લાવીશું કિલો કેલા
છે દીવ ને બધા છે થાય. પેલા ભીંડા લાવી તે પણ વેચાઈ જા તો પાછી વાડીથી જોઈ લાવીશું તો આટલા છે ને એમાં નાના છેદ પણ અહીંયા ઊભા છે. નાના છેદ શું કરતા છે? અચ્છા અચ્છા લગતા હે અચ્છા પાછું જલ જાય ને જલ જાય. તમારા દેવાંશી બહુ ખુશ છે કેમ કે એના બધા ભીંડા વેચાઈ જશે નહીં દેવું. ને અમારા જયરાજ ગરાક બનીને આવ્યો છે પણ કેતા નથી કિલો જોવે છે. કિલો જોવે કે 500 ગ્રામ જોવે જઈ ભીંડા કિલો જોવે એવું. તાર મમ્મીને પૂછીને આવ્યા કે તાર મમ્મી કહે છે તે 500 ગ્રામ જોતા કિલો લઈને આવ્યો એમ કીધું ખરું કે કીધું નહીં કીધું કાલે. હા તારા સિંગો બનાવવાની છે લાગે તમારે તો 500 ગ્રામ જેટલા જ છે તો હવે 20 રૂપિયા 500 ગ્રામ વેચી દેવાના છે. એ તમારે નીકળે છો દેવાંશી ને બહુ ખુશ છે. 5 જણ બધા બહુ ખુશ છે કેમ કે પહેલી વાર ધંધો કરવા બેઠા છે રોડે એટલે બહુ ખુશ છે. અને ભીંડા અમારે ઓછા ઉતરે શું કરવાનું છે વેચાય બહુ છે પણ રાજુ બીજા છપલા મેકી દે